નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. છાણી ગામમાં રહેતા વિલ્સન સોલંકી દ્વારા પીડિતા પર વારંવાર દુષ્કર્મ ગુજારીને યૌન ઉત્પીડન કર્યું હોવાની ગંભીર ફરિયાદ છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસ આરોપી વિલ્સન સોલંકીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. વડોદરા પોલીસ દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વિલ્સન સોલંકી દ્વારા પોતે પરિણીત હોવાની હકીકત છુપાવીને વર્ષ 2016માં 15 વર્ષની ઉંમર ધરાવતી સગીરા જોડે દુષ્કર્મ આચર્યો હતો. જોકે 9 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ વિલ્સન સોલંકીએ પોતે આપેલું વચન પૂરું ના કરતા પીડિતાને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો. આ ગંભીર ઘટનાની ફરિયાદને લઈને પીડિતા છાણી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ત્યાં કેફિયત વર્ણવતા જણાવ્યું હતું કે લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરનાર વિલ્સન સોલંકી દ્વારા આ પીડિત યુવતીની સગાઈ પણ તોડાવી નાખવામાં આવી હતી. આ બનાવની ગંભીરતા પારખી છાણી પોલીસ સ્ટેશન દ્વારા તાબડતોડ દશરથ ગામના પંચમ ગ્રીન ખાતે રહેતા વિલ્સન સોલંકીને ઝડપી પાડીને તેનું અને પીડિતાની મેડિકલ તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર 24 વર્ષ છે, તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલ કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી, એણે આ મહિલા પોતે 16 વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલ. આ મતલબે છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે. મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે, જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે. પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળ્યું કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો. ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો. વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણિત છે, 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો. કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપી છે. આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે. વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે. જો કે આટલા સમય બાદ થયેલી આ ફરિયાદે પણ ભારે શંકા કુશંકા જન્માવી છે, કારણ કે અગાઉની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વિલ્સન સોલંકીની તમામ રાજકીય પક્ષના નેતાઓ સાથે ઉઠક બેઠક છે. ત્યારે આવનાર થોડા મહિનાઓમાં જ જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે વિલ્સન સોલંકીનો પતંગ આ ફરિયાદને પરિણામે ભર ચોમાસે કપાઈ જવા પામ્યો છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.